સુરનગરના વઢવાણના નાના કેળા ગામે રેતી ચોરીની દાદાગીરીથી ભૂસ્તરશાસ્ત્રીની ટીમ સાથે ભૂમાફિયાએ ફરજ રૂકાવટ અને ફરિયાદી ઉપર ડમ્પર ચડાવી દેવાની ધમકી આપતા ખળભળાટ મચ્યો છે. સુરનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની ટીમે ગેરકાયદેસર રેતી ખનન રોકવા જતા ધમકી અને ફરજમાં રૂકાવટનો સામનો કરવો પડ્યો હતો. આ મામલે ટીમના સુપરવાઇઝર વિનયભાઈ ડોડિયાએ વઢવાણ તાલુકાના નાના કેળા ગામના વાલાભાઈ અને એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી વિનયભાઈ ડોડિયા ખાણ ખનીજ વિભાગના માઇનર્સ સુપરવાઇઝર સુરેન્દ્રનગર તેમજ તેમના ડ્રાઈવર યુવરાજસિંહ ગોહિલ તેમજ બે સિક્યુરિટી ગાર્ડ ગુલાબભાઈ પરમાર તથા જયદીપસિંહ રાઠોડ સાથે સરકારી બોલેરો ગાડીમાં ગેરકાયદેસર ખનન અને વહન અને સંગ્રહની તપાસ માટે નીકળ્યા હતા. તપાસ દરમિયાન નાના કેળા ગામ પાસે પૂના ચીરા તરીકે ઓળખાતો રસ્તે ભોગાવા નદીના કાંઠે ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાનું જોવા મળ્યું હતું. એક સફેદ કલરનું ડમ્પર તેમજ નંબર પ્લેટ વગરનું હતું. એક લોડર રેતીનું વહન કરી રહ્યા હતા. ટીમને જોઈ વાહન ચાલકો ભાગવા લાગ્યા હતા. ટીમે ડમ્પર અને લોડરને ઊભા રાખવાનો પ્રયાસ કર્યો તો ડમ્પર ચાલકે વાહન ઊભું રાખ્યું, પરંતુ લોડર ચાલકે લીંબડી હાઈવે શેડ તરફ ભાગી ગયો હતો. સિક્યુરિટી ગાર્ડ ગુલાબભાઈ પરમારને ડમ્પર પાસે ઊભા રાખી બાકીની ટીમે સરકારી ગાડી વડે લોડરનો પીછો કર્યો હતો. લોડરને આડું મૂકી ઊભું રખાવવામાં આવ્યું હતું. સિક્યુરિટી ગાર્ડ જયદીપસિંહ રાઠોડને લોડરમાં બેસાડી ડમ્પર પાસે પાછા લાવવા જણાવ્યું હતું. ત્યારબાદ સરકારી ગાડી ડમ્પરની આગળ અને આડી મૂકી ડ્રાઈવર પાસેથી ચાવી લેવામાં આવી હતી. ત્યારે આ સમયે હાઈવે તરફથી દેકારો થતા ટીમના સભ્યો ત્યાં પહોંચ્યા હતા. ત્યાં બે જણિયા ઈસમો સિક્યુરિટી ગાર્ડ જયદીપસિંહ રાઠોડ સાથે બોલાચાલી કરી અપશબ્દો આપી રહ્યા હતા. લોડર ચાલક ફરીથી લોડર લઈને ભાગી ગયો હતો. આગળ જઈને ઊભો રાખ્યો હતો. એક ઈસમે પોતાનું નામ વાલાભાઈ અને નાના કેળા ગામનો હોવાનું જણાવી ડમ્પર અને લોડર પોતાનું હોવાનું કહ્યું હતું. તેની ચાવી પાછી આપવા ધમકી આપી હતી. અપશબ્દો આપ્યા હતા. તેમણે ચાવી ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો તો ધમકી આપી કે જો તમે ડમ્પરનો ડ્રાઈવર હોત તો ફરિયાદી પર ડમ્પર ચડાવી દેત. વિનયભાઈ તરત જ મોબાઈલમાં વિડીયો ઉતારવાનું શરૂ કર્યું હતું. 100 નંબર પર ફોન કર્યો હતો. થોડી વારમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટનામાં કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવા બદલ આ બંને ઈસમો વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધવામાં આવી છે. જેકે સિંગોલ સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. 11 નવેમ્બર 2025 ના રોજ વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર વઢવાણ લીંબડી હાઈવે ઉપર નાના કેરાળા ગામમાં સાંજે 5 વાગ્યાની આસપાસ ગેરકાયદેસર રેતીનું ખનન થાય છે તેવી બાતમી ખાણ ખનીજ વિભાગને મળેલી હતી. અને આ બાતમી અન્વયે વિનયભાઈ ભાવસિંહભાઈ ડોડિયા કે જેઓ ખાણ ખનીજ વિભાગમાં માઇન્સ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે, તેઓ પોતાના એક સાથી મિત્ર સાથે ત્યાં સ્થળે પહોંચેલા હતા. તે દરમિયાન એક લોડર મશીન અને ડમ્પર ચાલક એ બંનેના જે ડ્રાઈવર છે તેઓએ ત્યાંથી ભાગી છૂટવાનો પ્રયત્ન કરેલો હતો. અને આ દરમિયાન લોડર મશીન અને ડમ્પર જે માલિક જે હતા તે ત્યાં ઘટના સ્થળે પહોંચેલા હતા. અને આ જે માલિક છે તેમણે ચાવી ઝૂંટવી લેવાનો પ્રયત્ન કરેલો હતો અને ત્યાંથી ડમ્પર તેમના ઉપર ચડાવીને મારી નાખવાની ધમકી આપેલી હતી. આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 221, 352, 351, 3 અને 54 એમ સરકારી ફરજમાં રૂકાવટ, મદદગારી અને જાનથી મારી નાખવાની ધમકી બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. અને આ કામના જે બે આરોપીઓ છે વાલાભાઈ અને બીજો એક અજાણ્યો ઈસમ, તેમાંથી એકની અટકાયત આજરોજ કરવામાં આવેલી છે અને બીજા જે આરોપી છે તેમને પકડવાની તજવીજ હાલ ચાલુ છે.